फ्रेंड्स, तो आज આપણે બનાવીશું દાળ ઢોકળીની રેસીપી। તેના માટે મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે। એને આપણે ચાળી નાખીશું। હવે તેમાં મસાલા એડ કરીશું। હળદર પાવડર, મીઠું, થોડું મરચું લાલ, મસાલો અને આ છે જીરું। અજમાને આપણે થોડું આમ ક્રશ કરીને લઈ લઈશું। હવે નાખી દઈશું ઓઇલ। લોટને બાંધી લઈશું। મોણ કરી લઈશું લોટને। હવે તેમાં થોડું પાણી એડ કરી અને લોટને બાંધી લઈશું। થોડો કઠણ લોટ બાંધવાનો છે। આ રીતનો લોટ બાંધી લેવાનો છે અને મેં એને તેલ લગાવી લીધું છે, એટલે હવે એને થોડી વાર ઢાંકી રાખીશું 10 મિનિટ। એક વાટકી કુકરમાં તુવેરની દાળ નાખવા માટે મૂકી દીધી। 3 વિસલ વગાડી લીધી છે। ગરમ થઈ ગઈ છે। હવે આપણે તેની અંદર મોટા ચમચા જેટલું તેલ નાખીશું। થઈ ગયું છે। હવે આપણે તેમાં રાઈ ઉમેરીશું। 1 ચમચી જીરું, હાફ ટીસ્પૂન જેટલું હિંગ નાખીશું। થોડી મેથી નાખીશું, હાફ ટીસ્પૂન જેટલું। રાઈ તતડે એટલે પછી આપણે લસણ અને આદું નાખીશું। આના જે સૂકા મરચાં અને તજ નાખીશું। બ્રાઉન કલરનું થઈ ગયું છે એટલે હવે થોડા લીમડાના પાન નાખીશું। મીઠા લીમડાના પાન। હવે તેની અંદર સમારેલા ટામેટાં ઉમેરીશું અને થોડા ગ્રીન ચીલી કાપીને રાખ્યા હતા એ છે। લીલા મરચાં, હવે તેમાં મસાલા કરીશું। 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન નમક, 1 ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું અને હાફ ટીસ્પૂન હળદી પાવડર। હવે આપણે ટામેટાને બરાબર મેશ થઈ જવા દેવાના છે। અહીંયા મારી પાસે સિંગદાણા નથી એટલે મેં નથી નાખ્યા। હવે આપણે રોટલી વણી લઈશું। આટલો લોઆ લઈશું, આટલો લોટનો। એના પર આપણે રોટલી વણીશું। મોટી બનાવી લઈશું અને પછી એના સ્ક્વેર શેપમાં કટકા કરી લઈશું। તેને સ્ક્વેર શેપમાં કાઢી લઈશું।
આવી રીતે કાપી લેવાનું છે. સ્ક્વેર શેપમાં કાપી લઈશું અને પછી દાળમાં નાખીશું. હવે દાળને ઉકળવા દઈશું. બરાબર. હવે દાળ ઉકળી ગઈ છે એટલે તેની અંદર આપણે ગોળ નાખીશું થોડો, 1 ચમચી, અને આમલીનું ખાટું પાણી નાખીશું. अपनी दाल ढोकली बनीने रेडी થઈ गई है फ्रेंड. ये देखिए कैसी बनी है, बहुत ही अच्छी बनी है ना. મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો, અને ગીતાસ કિચન બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મારા નવા વિડીયો જોવા માટે આપણી દાળ ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. બહુ જ મસ્ત બની છે, રસાદાર. અને આવા મારા વિડીયો નવા જોવા માટે મારી ગીતાસ કિચન બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.